તો ચાલો શરૂ કરીએ. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમણે એક એનજીઓની સ્થાપના કરી, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. અહીં ધ ટર્ટલ વોકનો અર્થ થશે કાચબાની ગતિએ, ધીમી ગતિએ. ધીમી ગતિએ શરૂઆત થઈ. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. ચેન્નાઈમાં કાચબાના ઈંડા અને તેના બચ્ચાને બચાવવાની શરૂઆત થઈ. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ. આજે અરુણ અને એના સ્વયંસેવકોની ટીમ have cleaned beaches and various water bodies. કે તેમણે બીચીસ એટલે કે દરિયા કિનારાઓ અને વેરિયસ એટલે જુદા જુદા વોટર બોડીઝ જળ સ્ત્રોતોને ક્લીન મીન્સ ચોખ્ખા કર્યા. ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરી. કે જે ચેન્નાઈમાં, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પુડુચેરીમાં હતા. The team cleans lakes, beaches and zoos. આ ટુકડી તળાવો, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયોને ક્લીન્સ એટલે કે ચોખ્ખા કરે છે. પ્લાન્ટ્સ ટ્રીઝ, વૃક્ષો વાવે છે. એડ્યુકેટ્સ પીપલ, લોકોને શિક્ષણ આપે છે. થ્રુ સ્ટ્રીટ પ્લેઝ. સ્ટ્રીટ પ્લેઝ એટલે શેરી નાટકો. શેરી નાટકો વડે લોકોને શિક્ષણ આપે છે. and also makes environment friendly paper bags. અને environment friendly પેપરની બેગ્સ, થેલીઓ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ જોડાયા હતા જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા. and continued to work with him even after 5 years. અને તેઓએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું even after 5 years, 5 વર્ષ પછી પણ. અહીં ઇન્ટરવ્યુની શરૂઆત થાય છે. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? બાળક તરીકેના કયા અનુભવે તમને આ પર્યાવરણના કાર્ય કરવા માટે પ્રેર્યા? What was your first activity? તમારું પ્રથમ કાર્ય કયું હતું? તેના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, A beautiful lake next to my house. મારા ઘરની બાજુમાં જ એક સુંદર તળાવ, which once had a lot of birds, frogs and snakes. કે જેમાં એક વખત અગાઉ a lot of birds ઘણા બધા પંખીઓ, frogs દેડકાઓ and snakes અને સાપો હતા. was heavily polluted. polluted નો અર્થ થાય પ્રદૂષિત થવું કે પ્રદૂષિત થઈ ગયું હતું. it led to the spread of mosquitoes. અને તેના લીધે સ્પ્રેડ એટલે ફેલાવો, મચ્છરોનો ફેલાવો થયો. and turned a lovely place into an ugly neighborhood. અને આ એક સુંદર એવી જગ્યા હતી કે જે ટર્ન ઇન્ટુ ફેરવાઈ ગઈ સામા એન અગલી નેબરહુડ, એકદમ કદરૂપા પડોશી સ્થાન તરીકે. ધીસ હર્ટ મી બેડલી. આનાથી મને ખૂબ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને મારે એના માટે કશુંક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. અહીં હું મારા 2 મિત્રો સાથે ભેગો થયો. એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને મારા ઘરની બાજુમાંનું તળાવ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ પ્રથમ કાર્ય હતું. બીજો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? કયા પ્રકારનો સપોર્ટ, ટેકો તમને તમારા પેરેન્ટ્સ, મમ્મી પપ્પા
અને શિક્ષકો પાસેથી મળ્યો. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કે તમારા કામગીરીમાં અને અભ્યાસના સમયમાં કોઈક દિવસ સંઘર્ષ આવ્યો હતો ખરો? જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. અહીં સપોર્ટિવનો મિનિંગ થાય છે સહકાર આપનાર, કે મારા મા બાપ સહકાર આપનાર હતા. who understood that my interest was the environment, કે જે સમજતા હતા કે મારો રસ એ પર્યાવરણ છે. they have never stopped me from doing what I want. હું જે કરવા ઈચ્છતો હોઉં તે કરતા મને કદી અટકાવ્યો નહોતો. on my part, અને મારા તરફથી I also made sure, હું તેઓને ખાતરી કરાવતો that I did not fail my parents in any way, કે હું મારા મા બાપને કદી નિરાશ કરીશ નહીં. I always informed them, હું હંમેશા તેમને માહિતી આપતો about everything that I did, કે જે પણ મેં કંઈ કર્યું હોય તે બધી વસ્તુ વિશે હું એમને માહિતી આપતો. and took their advice before jumping into actions. કોઈ પણ કામ કરું તે પહેલા હું તેમની સલાહ લેતો. જમ્પિંગ ઇન્ટુ એક્શન નો અર્થ થાય કામમાં ઝંપલાવવું. આઈ હેવ ટીચર્સ. મારા એવા ટીચરો હતા who, કે જે taught me how to go about things, કે તેઓએ મને શીખવ્યું કે કેવી રીતે વસ્તુઓ કરવી. they also taught me humility. તેઓએ મને ઉદારતા પણ શીખવી. હ્યુમિલિટીનો મિનિંગ થાય ઉદારતા. so that I did not become snobbish or arrogant. અહીં સ્નોબિશનો અર્થ થાય દંભી, કે હું દંભી ન બની જાઉં, or arrogant. arrogant એટલે ઉદ્ધત, કે ઉદ્ધત ન બન. and start thinking I was a superstar. અને એવું વિચારવા ન લાગું કે હું સુપરસ્ટાર છું. because I was doing all this environment work, કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ કરતો હતો. they taught me to be simple. તેઓએ મને સીધા, સરળ અને સાદા રહેતા શીખવ્યું. and keep learning all the time. અને હંમેશા શીખતા રહેવાનું શીખવ્યું. I am not an activist. અહીં એક્ટિવિસ્ટ એટલે કાર્યકર્તા. હું કોઈ કાર્યકર્તા નથી. I am an environmentalist. હું એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. આ કામ કરતા હું ઘણું બધું શીખ્યો છું. આગળનો પ્રશ્ન છે, How did your school and college further your interest? તમારી શાળા અને કોલેજે તમારા રસમાં કેવી રીતે વધારો કર્યો? તેનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, Both my school and college had plenty of green cover. અહીં plenty of નો અર્થ થાય ખૂબ, પુષ્કળ. એ કહે છે કે મારી શાળા અને કોલેજ બંને એ લીલોતરીથી છવાયેલી છે, ખૂબ લીલોતરીથી છવાયેલી છે. And both were home to several other life forms. Life forms એટલે સજીવો, કે એ બંને જગ્યાઓ ઘણા બધા સજીવોનું ઘર હતું. This made me understand their importance. આનાથી મને તેઓની અગત્યતા સમજાઈ. How beautiful they are. તેઓ કેટલા સુંદર છે. And why we need to protect them. અને આપણે શા માટે તેઓનો બચાવ કરવો જોઈએ, એમનું રક્ષણ કરવું જોઈએ. These animals are on their own. આ પ્રાણીઓ પોતાની રીતે જીવે છે, રહે છે. Find their own food. પોતાનો ખોરાક જાતે મેળવે છે. And are always active. હંમેશા સક્રિય રહે છે. On the move. સતત ચાલતા. And never lazy. અને કદી આળસ કરતા નથી. It is so positive. એ એટલું બધું હકારાત્મક છે. We have a lot to learn from them. કે આપણે
તેમનાથી ઘણું શીખવું જોઈએ. બીજો પ્રશ્ન છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? અહીં ક્વિટ એટલે કે છોડવું, વેલ પેઇંગ જોબ એટલે સારા પગારની નોકરી, અને વેઇડ એટલે કે ભાર મૂકવું. અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું તમને સારા પગારવાળી નોકરી છોડતા હેઝિટેશન એટલે ખચકાટ થયો હતો ખરો? એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ કામને ફૂલ ટાઈમ તરીકે એક સહજ તરીકે લેવામાં તમને ખચકાટ થયો હતો ખરો? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ? તમે કયા વિકલ્પો પર ભાર મૂક્યો હતો? બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન, કે તમે તમારા નિર્ણય પર આવતા પહેલા તમે કયા કયા વિકલ્પો પર ભાર મૂક્યો હતો એટલે કે વિચાર કર્યો હતો? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે ગમે છે તે કરવાના પક્ષમાં નિર્ણય લેવો એ હંમેશા સારું હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, કે મેં ગૂગલમાંથી નોકરી છોડી. પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું, કે હું હજુ પણ ત્યાં મારા મિત્રો જોડે કીપ ઇન ટચ સંપર્કમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. માત્ર મારી ત્યાંની કામગીરી બંધ થઈ છે, એનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારી લાગણીઓના બંધનનો અંત આવ્યો નથી. I understood that I had to leave the job at that minute in 2010. 2010માં તે જ મિનિટે હું સમજી ગયો કે મારે નોકરી છોડવી જ પડશે. Or else નો મીનિંગ થાય નહીતર. I would never be daring enough to do so. Daring એટલે હિંમત. નહીતર હું કદી પણ આમ કરવાની હિંમત ન કરી શકતે. I could not sit back. હું શાંતિથી બેસી શકું નહીં and enjoy life, અને મારા જીવનને ન માણી શકું when environmental damage was happening on such a large scale. કે જ્યારે environmental damage પર્યાવરણને નુકસાન થતું હોય was happening on such a large scale, આટલા મોટા પાયા પર જ્યારે પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે હું sit back શાંતિથી બેસી ન શકું અને મારા જીવનને માણી ન શકું. I wanted to do something. મારે કશુંક કરવું હતું and that something needed my full attention. અને તે something તે કશુંક મારું પૂરેપૂરું ધ્યાન માંગતું હતું. So I left Google for EFI. તેથી મેં EFI માટે ગૂગલને છોડ્યું. What kind of garbage do people throw into water bodies? કયા પ્રકારનો કચરો, ગાર્બેજ એટલે કચરો, do people throw into water bodies કે જળ સ્ત્રોતમાં ફેંકે છે? How do you deal with the removal of this garbage? Once you clean the water body, એકવાર તમે એ જળ સ્ત્રોતને ક્લીન ચોખ્ખું કરો પછી how do you deal with the removal of this garbage? આ કચરાનો નિકાલ કેવી રીતે તમે કરો? Everything from a diaper to worn out slippers. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે દરેક વસ્તુ ડાયપરથી માંડીને ફાટેલી ચપ્પલો. We find everything in our lakes. કે અમને બધી જ વસ્તુ અમારા તળાવમાં મળે છે. This is so disturbing. Disturbing એટલે ચિંતાજનક, કે આ ખૂબ ચિંતાજનક છે. Because it is water. કારણ કે એ પાણી છે and water is the basis of life. અને પાણી એ જીવનનો સ્ત્રોત છે, મૂળભૂત સ્તંભ છે. How can we not care for these water bodies? આપણે આવા જળ સ્ત્રોતોની કાળજી કેમ ન લઈ શકીએ? We use this garbage for landfill. અહીં landfill એટલે માટીનું પુરાણ, કે અમે આ કચરાનો માટી પુરાણ તરીકે ઉપયોગ કરીએ છીએ. With no or minimal exposure to the outside environment. મિનિમલ એક્સપોઝર એટલે ન્યૂનતમ સંપર્કમાં, કે
મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણના ન્યૂનતમ સંપર્કમાં આવે તેવી રીતે આ કચરાને અમે લેન્ડફિલ એટલે કે માટીના પુરાણ તરીકે ઉપયોગ કરીએ છીએ. વી એન્શ્યોર એટલે સુનિશ્ચિત કરવું, કે અમે એ સુનિશ્ચિત કરીએ છીએ that કે the lake area and water holding area free of garbage, કે લેક એરિયા સરોવર કે તળાવનો વિસ્તાર કે પછી જે વોટર હોલ્ડિંગ પાણી જ્યાં ભરાયેલું છે તે વિસ્તાર આર ફ્રી ઓફ ગાર્બેજ, કે તે કચરા વિનાનો હોય. સો ધેટ એટલે કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે પંખીઓ, દેડકાઓ અને સાપ એ શાંતિથી રહી શકે. લીવ ઇન પીસ એટલે શાંતિથી રહેવું. આગળનો પ્રશ્ન છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફટી? હાઉ મેની ડેઝ કેટલા દિવસ થાય ટુ ક્લિયર અ લાર્જ લેક, એક મોટા તળાવને સાફ કરતા? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે સાધનો, કે તમે કોઈ ખાસ સાધનો યુઝ કરો છો, ઉપયોગ કરો છો? ફોર ક્લીનિંગ એન્ડ સેફટી, ચોખ્ખાઈ માટે, સ્વચ્છતા માટે, સાફ કરવા માટે અને સેફટી માટે, સુરક્ષા માટે? જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, કે તળાવના સાઇઝના આધારે, એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કેટલો કચરો છે તેના આધારે, ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to completely clean a lake, કે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય એ તળાવને સંપૂર્ણ સાફ કરતા લાગે છે. We have our tools like racks and spades, કે અમારી પાસે અમારા સાધનો છે જેવા કે રેક્સ એન્ડ સ્પેડ્સ. અહીં ચિત્ર આપેલા છે. આગળનો પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? પ્રોટેક્ટિવ ગિયર એટલે પહેરવાના રક્ષણાત્મક સાધનો, કે કયા પ્રકારના રક્ષણાત્મક સાધનો તમે પહેરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? ક્લીનિંગ પ્રોસેસ એટલે સફાઈ પ્રક્રિયા, અને બ્રીફલી એટલે ટૂંકમાં, કે શું તમે સફાઈ પ્રક્રિયાને ટૂંકમાં વર્ણવી શકો છો? જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, વી વેર નોઝ માસ્ક, કે અમે નોઝ માસ્ક નાક પર પહેરવાના માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ, અહીં સેનિટરી ગ્લોવ્સનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, રેક્સ અને સ્પેડ્સ પણ લઈ જઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેના વડે અમે કચરો ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ, અને ડમ્પ એટલે નાખવું, કે અમે એને કલેક્શન બકેટ્સમાં, ડોલમાં મૂકીએ છીએ. કલેક્શન ભેગી કરવાની ડોલમાં નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જેને ગાર્બેજ ટ્રક સુધી લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન. અમે ભારેખમ મશીનરી જેમ કે અર્થ મૂવર્સ અને પોકલેનનો પણ ઉપયોગ કરીએ છીએ. આ નીચે જે ચિત્ર છે એ અર્થ મૂવર્સ છે અને ઉપરનું ચિત્ર છે એ પોકલેન છે. ટુ ડિસિલ્ટ ધ લેક, અહીં ટુ ડિસિલ્ટ એટલે રેતી કાઢવી. રેતી કાઢવા માટે, તળાવમાંથી રેતી કાઢવા માટે. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ, કે નીંદણ અને નાના છોડો ધેટ આર હાર્મફુલ, કે જે હાનિકારક હોય તેને દૂર કરવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેનનો ઉપયોગ કરીએ છીએ. આગળનો પ્રશ્ન છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ by all of us in terms of protecting the environment? In your opinion, કે તમારા મંતવ્ય મુજબ, what can children and young adults do for the environment? પર્યાવરણ માટે બાળકો અને યુવાનો શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the
એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવાના સંદર્ભમાં અમારા દ્વારા નાની શરૂઆત શું હોઈ શકે? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. કે પહેલાં તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવો બંધ કરવો જોઈએ. નેક્સ્ટ, બીજું, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અહીં રિડ્યુસનો મિનિંગ થાય ઓછું કરવું અને જનરેટ એટલે ઉત્પન્ન કરવું. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ તેની માત્રા એમાઉન્ટ એ ઓછી કરવી જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. કે આ બધી વસ્તુઓ સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક આ બધું જ તળાવમાં ઠલવાય છે. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ. અને આ બધી વસ્તુ આપણા ઘરેથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. કે જો આપણે ઘરે કચરાની માત્રા ઓછી કરી નાખીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે બધો જ કચરો સુરક્ષિત રીતે ડિસ્પોઝ કરીએ, નિકાલ કરીએ, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. આ પોતે જ એક મોટી બાબત છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ. દરેક વિદ્યાર્થી અમારી સાથે સ્વયંસેવક બનવા માટે આમંત્રિત છે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણનું રક્ષણ કરવા, પર્યાવરણને બચાવવા માટે તેઓનું સ્વાગત છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. સ્કૂલે જતા બાળકોએ કેટલો સમય ફાળવવો જોઈએ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. કે આ પર્યાવરણના કામ માટે એક અઠવાડિયામાં સ્કૂલે જતા, શાળાએ જતા બાળકોએ કેટલો સમય ફાળવવો જોઈએ? જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે 4 hours a weekend. અઠવાડિયાના અંતે 4 કલાક. That is 2 hours on Sundays, 2 કલાક રવિવારે, and 2 hours on Saturdays, અને 2 કલાક શનિવારે. This small beginning is more than enough. આ નાની શરૂઆત જ બહુ મોટી બાબત છે. To ensure larger participation later. Ensure એટલે સુનિશ્ચિત કરવું, અને પાર્ટિસિપેશન એટલે સહભાગિતા. કે આગળ જતા મોટી સહભાગિતા માટે તે સુનિશ્ચિત કરે છે. ટૂંકમાં આ વાક્યનો અર્થ થાય કે આગળ જતા મોટી સહભાગિતા માટે આ નાની અમથી શરૂઆત બહુ મોટું કામ કરે છે. છેલ્લો પ્રશ્ન છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે ભાતૃ સંસ્થા. કે શાળાઓ અને વિદ્યાર્થીઓ તમારી ભાતૃ સંસ્થામાં કેવી રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. શું તમારા કાર્યોનો તેઓને પરિચય આપવા માટે કોઈ કાર્યક્રમો છે ખરા? જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, યસ, હા. વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. કે અમે રસ ધરાવનારા વિદ્યાર્થીઓને ફેલોશિપ, સભ્યપદ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારા કાર્યક્રમો યુવાન પશુ પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, કે વન્યજીવના ફોટોગ્રાફર જે નાના હોય, યુવાન હોય તેઓ, ફિલ્મ મેકર્સ, ફિલ્મો બનાવનાર, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, આ બધાને તેઓ શોધે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. અમે આ ક્ષેત્રમાં તેઓને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અને અમારા બધા કામોમાં તેમને સક્રિય રીતે ઇન્વોલ્વ, જોડીએ છીએ, સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો જે સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં છે. મિત્રો, અહીં આ વિડીયો પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો જોડે શેર કરશો, લાઈક કરશો, અને જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય
તો સબસ્ક્રાઇબ કરશો. આભાર.